હર મહાદેવ, જય ગાયત્રી મિત્રો। વાત કરશું આપણે કેતુ ગ્રહની। તો કેતુ ગ્રહ જે છે, જો એ આપણી કુંડળીની અંદર અને આપણા જીવનમાં ખરાબ આપણને દૂષિત થઈને બેઠા હોય તો કેવું ફળ આપે? તો કેતુ એક છાયા ગ્રહ છે કે છાયા ગ્રહ હંમેશા જે સારા ગ્રહ હોય એની સાથે એ છાયારૂપી રહી અને આપણને અશુભ ફળ અપાવે છે। તો આ અશુભ ફળ અને કેતુ દૂષિત આપણને ફળ આપતો હોય ખરાબ, તો એના પ્રભાવથી આપણા જીવનમાં કયા કયા એના લક્ષણ દેખાય કે આ કેતુના લીધે બને છે? તો ઘરની અંદર અણબનાવ, પત્ની સાથે આવક જે હોય એ આવકના સ્ત્રોત ઓછા હોય, જાવકના વધુ થાય। ત્યારબાદ કેતુ જે છે એ માંદગી, બીમારી સાથે લઈને આવે છે। ચોથી વસ્તુ જોવા જઈએ તો વિદ્યાર્થીઓને વિદ્યાની અંદર પણ ધીરે ધીરે કરીને રૂકાવટ અને ત્યાંથી મન ઊંચું થવા માંડે છે। આ કેતુની અસર છે। કેતુ નોકરી અને વ્યવસાયવાળાને પણ ખૂબ જ મહેનત કરાવે છે, તનતોડ મહેનત કરાવે છે, અને તનતોડ મહેનત કરાવ્યા બાદ પરિણામ ખૂબ જ ઓછું અને લાભદાયી, ઓછું નીવડે એવા આપે છે ફળ। તો આ હતા કેતુના દોષથી આપણને જીવનમાં દેખાતા એના ફળ। હવે જો વાત કરીએ તો એ આપણને સારું એવું ફળ મળે તો એના માટે કેતુ શાંતિ વિધાન કે શું કરવું? તો કેતુના શાંતિ વિધાન માટે ગણપતિનું પૂજન કરવું, કેતુના ઓમ શ્રીમ શામ સોમ કેતુએ નમઃનો જાપ કરવો, નિત્ય પ્રતિદિન રોજ એક માળા કરવી, ગણપતિની સાથે બેસીને, ગણપતિના મંદિરમાં બેસીને, પોતાના ઘરની અંદર પણ મંદિર હોય તો પણ કાંઈ વાંધો નથી, ત્યાં બેસીને કરવી। કેતુને શાંત કરવા માટે વાદળી કલરનું કપડું, એની અંદર કાળા તલનું દાન કરવું, કળીકાળ કળિયુગની અંદર જે અચી પ્રચલિત પાપને હરનારું એવી બે તીર્થ બતાવેલા છે કે એક ઉજ્જૈન અને એક કાશી। આની અંદર જઈ અને ત્યાં કેતુ વિધાન કરાવવું, નદીના તટ ઉપર બેસીને। દરિદ્ર નારાયણો જે હોય એને જાંબલી વસ્ત્ર, વાદળી વસ્ત્ર, કાળા તલ અને તલનું તેલનું દાન કરવું। તો આનાથી કેતુ શાંત થાય છે। કેતુને શાંત કરવા માટેના આ પ્રયોગો છે। કેતુ જ્યારે પણ કુંડળીની અંદર દૂષિત થાય ત્યારે એ છાયા ગ્રહ છે, જે આપણને ગ્રહ સારું ફળ આપતું હોય એની સાથે રહીને આપણને કુંડળીને દૂષિત કરવામાં લાગે છે। કેતુ છાયા ગ્રહ છે, એટલે છાયા ગ્રહના જે આ લક્ષણો હતા એ મેં કીધા અને એ જણાવ્યા। અને બને તો અમાવસ્યાના દિવસે એક શ્રીફળ વહેતા પાણીની અંદર એટલે કે નદીની અંદર મૂકવું અને ત્યાં ઊભા રહી હોમ શમ શ્રીમ સોમ કેતુએ નમઃનો જાપ કરવો। હર મહાદેવ, જય ગાયત્રી।